टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આજે દેશને 17માં ઉપરાષ્ટ્રપતિ મળશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે। એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન, ઇન્ડીના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી, જગદીપ ધનખડના રાજીનામાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે। સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। પ્રધાનમંત્રી મોદી સવારે 10 વાગ્યે મતદાન કરશે। મતદાન પહેલા એનડીએના સાંસદો 9:30 વાગ્યે બ્રેકફાસ્ટ મીટિંગ કરશે। કેન્દ્ર સરકારના મંત્રી પોતાના રાજ્યના સાંસદને આવકારશે। મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થઈ જશે। પરિણામ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે। તો જે પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બસ હવે થોડા જ સમયની અંદર શરૂ થવાની છે। આજે દેશને 17માં ઉપરાષ્ટ્રપતિ મળશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન છે। સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। પીએમ મોદી સવારે 10 વાગ્યે મતદાન કરશે। એ પહેલાં 9:30 વાગ્યે એક મીટિંગનું પણ આયોજન છે। તો દેશને આજે 17માં ઉપરાષ્ટ્રપતિ મળશે, ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી થોડી ડિટેલ્સ જાણી લઈએ। આખું જે ગણિત છે મતનું એ જાણી લઈએ। લોકસભામાં 543 સભ્યો, રાજ્યસભામાં 233 સભ્યો અને રાજ્યસભામાં 12 મનોનીત સભ્યો છે, જે તમામે તમામ મતદાન કરશે। આ સાથે કેટલી સીટ ખાલી છે? રાજ્યસભામાં 5, લોકસભામાં 1 અને મત માટે અધિકૃત છે તે મતદાનથી અળગા કોણ રહેશે? બીઆરએસના 4 સાંસદ, બીજેડીના 7, એસએડીના 3 સાંસદ કે જેઓ મતદાનથી અળગા રહેશે। આ સિવાય જે પ્રમાણે આખું આ ગણિત સમજીએ, સૂચના પ્રમાણે મતદાન ન કરે તો 781 - 14 એટલે કે 767 મતદારો થાય છે। તો જે પ્રમાણે આજે 17માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે અને દેશને મળી જશે કે કોણ હશે નવા ઉપરાષ્ટ્રપતિ। રાજ્યસભા મહાસચિવ પીસી મોદીની નિમણૂક રિટર્નિંગ ઓફિસર તરીકે થઈ છે। તો રિટર્નિંગ ઓફિસર તરીકે તેઓ પોતાની કામગીરી કરશે। તેમની નિમણૂક કરવામાં આવેલી છે। મતદાનની પ્રણાલી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હેઠળ ગુપ્ત રહેશે। આખી પ્રક્રિયા છે। સફેદ મતપત્રો પર સાંસદ વિશિષ્ટ શાહીવાળી પેનથી ટીક કરશે। આ સિવાય ઉમેદવારોના નામ આગળ પ્રાથમિકતા 1, 2, 3 અંકિત કરવામાં આવશે। આ સાથે જ માન્ય મતની ગણતરી સૌથી પહેલા થશે કરવામાં આવશે। આ સિવાય 50%થી વધુ મત મેળવનારા ઉમેદવાર વિજયી બનશે। એટલે વિજયી બનવા માટે કુલ મત છે ને 50% મત મેળવવા જરૂરી છે। 2માંથી 1 ઉમેદવારને બહુમત ન મળે તો સૌથી ઓછા મત મેળવનારને હટાવવામાં આવશે। એટલે બહુમત નહીં હોય તો 2માંથી જેને ઓછા મત મળ્યા હશે એને હટાવવામાં આવશે। આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે જ્યાં સુધી બહુમતનો ફેસલો ન થઈ જાય। બહુમત કોને મળ્યો છે એ નિર્ણય ન આવે ત્યાં સુધી આખી પ્રક્રિયા ચાલતી હોય છે। મતદાન અમાન્ય ક્યારે ગણાય એના વિશે વાત કરીએ। ઉમેદવારના નામ આગળ અંકિત ચિહ્ન અસ્પષ્ટ હોય ત્યારે આ મતદાનની પ્રક્રિયા અમાન્ય ગણાય છે। આ સિવાય અંકિત કરવામાં ચિહ્ન ખોટું કરે તો પણ મત અમાન્ય ગણાય છે। આ સિવાય સહી કર્યા વગરના મતપત્ર પણ અમાન્ય ગણાય છે। સહી કર્યા વગરના મતપત્રને પણ અમાન્ય ગણવામાં આવે છે। છઠ્ઠો ભાગ પણ ન મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જાય। ઉમેદવારના 15,000 રૂપિયાની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે। તો ડિપોઝિટ સુદ્ધા જપ્ત થઈ શકે છે। ઉમેદવારના નામ આગળ અંકિત ચિહ્ન અસ્પષ્ટ હોય ત્યારે આ આખી જે પ્રક્રિયા છે મતદાનની એ અમાન્ય ગણાય છે। આ સિવાય અંકિત કરવામાં ચિહ્ન ખોટું કરે તો પણ આ મત છે એ અમાન્ય ગણાય છે। 17માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે જે આજે યોજાઈ રહી છે। 10 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા છે એ શરૂ થવાની છે અને સાથે સાથે સાંજે લગભગ 5 વાગ્યા આસપાસ આ પ્રક્રિયા પૂરી થશે અને 6 વાગ્યાથી મત ગણતરી છે એ શરૂ થઈ જશે। એટલે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે
ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે ખબર પડી જશે, જે રિઝલ્ટ છે એ આવી જશે. તો આખી આ પ્રક્રિયા છે. મતદાન અમાન્ય ક્યારે ગણાય એના વિશે પણ આપણે વાત કરી, એના વિશે પણ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવ્યું. આ આખી પ્રક્રિયા, આ સિવાય ક્રોસ વોટિંગની સંભાવના ક્યારે હોય એના વિશે વાત કરી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે પાર્ટી ચિહ્ન નથી હોતું, આ સ્થિતિમાં વ્હીપ લાગુ નથી પડતું. તો ક્રોસ વોટિંગની સંભાવના પણ આપણે સમજીએ તો પક્ષાંતર કાયદો પણ પ્રભાવી નથી રહેતો. પક્ષાંતર જે કાયદો છે એ પણ પ્રભાવી નથી રહેતો. આ સિવાય સાંસદ સ્વતંત્ર રૂપે મત આપી શકે છે. તો ક્રોસ વોટિંગની પણ જો સંભાવના હોય તો કયા પ્રમાણે હોય એના વિશે વાત કરીએ. આ કારણોસર ક્રોસ વોટિંગની શક્યતા રહે છે. આમાં પણ ક્રોસ વોટિંગ થઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ બનશે. તો જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ બનશે. ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએ, જેના તરફથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને આ તરફ ઇન્ડી તરફથી પણ ઉમેદવારની જાહેરાત કરે. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન ઇન્ડી વચ્ચે મુકાબલો છે. તો એનડી અને ઇન્ડી વચ્ચે અહીં સીધો જ મુકાબલો છે. બંને પક્ષના ઉમેદવારો છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે. હવે વાત કરીએ પ્રોફાઇલ વિશે. કોણ છે સીપી રાધાકૃષ્ણ? સીપી રાધાકૃષ્ણનો જન્મ 20 ઓક્ટોબર 1957માં થયો છે. 1957માં તેમનો જન્મ થયો. તામિલનાડુનું તિરુપુર તેમનું જન્મસ્થળ છે. સીપી રાધાકૃષ્ણનું જન્મસ્થળ તિરુપુર છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેઓ સ્નાતક થયેલા છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેમણે ડિગ્રી મેળવેલી છે. તેઓ સ્નાતક થયેલા છે. આ સિવાય 16 વર્ષની ઉંમરે આરએસએસ અને જનસંઘના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. આરએસએસમાં તેઓ ગયા. કોઇમ્બતુરથી લોકસભા ચૂંટણી લડી અને તેઓ સાંસદ બન્યા હતા. હાલ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે તેઓ કાર્યરત છે. મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે સીપી રાધાકૃષ્ણન કાર્યરત છે. ફેબ્રુઆરી 2023થી 30 જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા છે. 2023થી 2024ની 30મી જુલાઈ સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. માર્ચ 2024થી જુલાઈ 2024 સુધી તેલંગાણાના રાજ્યપાલ પણ તેઓ રહી ચૂક્યા છે. તો તેમને સારો એવો બહોળો અનુભવ છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો છે. સીપી રાધાકૃષ્ણ, જેમની પ્રોફાઇલ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તેમણે ઘણા બધા કામો કરેલા છે. બધા પદ પર તેઓ રહી ચૂક્યા છે. 2004થી લઈ 2007 સુધી તામિલનાડુ ભાજપના અધ્યક્ષ બન્યા હતા. 2016થી 2020 સુધી કોચીના કોઈર બોર્ડના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. આ સિવાય 2020થી 2022 સુધી કેરળ માટે ભાજપના અખિલ ભારતીય પ્રભારી પણ સીપી રાધાકૃષ્ણ રહી ચૂક્યા છે. વાત હવે બી સુદર્શન રેડ્ડીની કરીએ. જન્મ તેમનો 8મી જુલાઈ 1946માં આંધ્રપ્રદેશના અકુલા માયલારમમાં થયો હતો. 1946માં તેમનો જન્મ થયેલો છે. બી સુદર્શન રેડ્ડીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. ખેડૂત પરિવારમાં તેઓ જન્મ્યા છે. હૈદરાબાદની યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી છે. સુદર્શન રેડ્ડીએ લોનો અભ્યાસ કરેલો છે. 8 ઓગસ્ટ 1988માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના સરકારી વકીલ તેઓ બન્યા હતા. સરકારી વકીલ તરીકે પણ તેમણે કામ કર્યું છે. આ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ તેઓ બન્યા હતા. આગળ વાત કરીશું. 2 મે 1993ના રોજ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ પણ તેઓ રહી ચૂક્યા છે. 5 ડિસેમ્બર 2005ના ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ તેઓ કાર્યરત હતા. આ તરફ 12 જાન્યુઆરી 2007ના સુપ્રીમ કોર્ટના એડિશનલ ન્યાયાધીશ પણ બી સુદર્શન રેડ્ડી રહી ચૂક્યા છે. એટલે પહેલા વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને પછી તેઓ ન્યાયાધીશ તરીકે પણ કાર્યરત હતા. 8 જુલાઈ 2011ના રોજ તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. 2011માં તેઓ નિવૃત્ત થયા હતા. માર્ચ 2013માં ગોવાના પ્રથમ લોકાયુક્ત તરીકે તેમણે કારભાર સંભાળ્યો હતો. આ સાથે ઓક્ટોબર 2013માં અંગત કારણોસર તેમણે રાજીનામું પણ આપ્યું હતું. તો બી સુદર્શન રેડ્ડીની આ પ્રોફાઇલ રહેલી છે.
તેમને પણ બહોળો અનુભવ છે અને હવે આખરે કોણ બાજી મારે છે આ બંનેમાંથી તે હવે જોવાનું રહેશે. જે પ્રમાણે આજે હવે થોડી જ વારમાં આ મતદાનની પ્રક્રિયા છે એ શરૂ થશે. પ્રધાનમંત્રી પણ વોટ આપશે, પોતાનો મત આપશે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે. 6 વાગ્યાથી મતગણતરીની પણ શરૂઆત થઈ જશે. એટલે આજે મોડી રાત્રે અથવા તો કાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. હવે આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આખું આ ગણિત છે. ઇન્ડીના 313 જ્યારે એનડીએના 422 સાંસદ છે, વાયએસઆરપીના 11 એટલે ટોટલ 433 થાય. આ તરફ આપના 11 અને અન્યના 24 આમના ખાતામાં છે એટલે અહીં 324 થાય. એટલે સ્વાભાવિક રીતે બહુમતી એનડીએની છે. હવે કુલ 781માંથી બહુમત 390 છે અને જેમાં રાજ્યસભામાં 245 અને લોકસભામાં 543 છે અને 7 બેઠક એવી છે કે જે ખાલી છે. આખું આ ગણિત છે. લોકસભા અને સાથે સાથે રાજ્યસભાનું આજે તમામ સાંસદો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને ત્યારબાદથી આજનો આખો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે કારણ કે આજે 17માં ઉપરાષ્ટ્રપતિ દેશને મળી જશે. मुझे लगता है कि सीक्रेट वोटिंग है और एनडीए के ओर से आदरणीय सीपी राधाकृष्णन जी को जितना एनडीए पार्टी का वोट है उससे कई ज़्यादा समर्थन मिलेगा क्योंकि राष्ट्र हित में कई एमपीज राधाकृष्णन जी को वोट देने के लिए सोच रहे हैं और ये देश हित में है कि एक बहुत अच्छा इंसान, राष्ट्रवादी विचारधारा वाला इंसान हमारे देश का उपराष्ट्रपति बने तो सबको गर्व की महसूस होगा.